गुड मॉर्निंग, सुप्रभात। वेलकम बैक टू संस्कृत लेक्चर। स्टैंडर्ड 10th गुजराती मीडियम में बॉयज़ में આપણે જે હોમવર્ક આપીએ છીએ તેમાં મહેતર સાફીન જે છે એ પોતાનું હોમવર્ક છે એ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ વ્યવસ્થિત પૂર્ણ કરે છે। તેમજ ઇંગ્લિશ મીડિયમ ગર્લ્સમાં બેન છે હિમાણી, સાનિયા, ઝહેરા, તો એ પણ પોતાનું હોમવર્ક છે એ ટાઈમ ટુ ટાઈમ રોજે રોજનું કમ્પ્લીટ કરે છે। તો આપણે એમને એપ્રિશિએટ કરીએ કે આપણે પણ એમની જેમ આપણું હોમવર્ક છે રેગ્યુલર કમ્પ્લીટ કરીએ। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ આપણા સંસ્કૃત વિષયમાં ગ્રામરનો ટૉપિક। તો આપણા આજનો જે ટૉપિક છે એ ટૉપિક છે બંને ધોરણ સ્ટાન્ડર્ડ 9 અને 10, 9th અને 10th બંને માટે ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે। નાનકડો છે છતાં ખૂબ મહત્ત્વનો છે। તો આજનો આપણો જે ટૉપિક છે, આપણા ટૉપિકનું નામ છે વિરુદ્ધાર્થી શબ્દો। આપણે આગળ જોયા હતા સમાનાર્થી શબ્દો, તો કે જે સમાન અર્થ દર્શાવે એને કહેવાય સમાનાર્થી, અને જે વિરોધી અર્થ દર્શાવે એને કહેવાય વિરુદ્ધાર્થી શબ્દો। ઇંગ્લિશમાં જેને એન્ટોનિમ્સ પણ કહે છે। તો આપણે શરૂ કરીએ। 10th વાળાને વિભાગ ડી પ્રશ્નપત્ર ક્વેશ્ચન પેપરમાં સેક્શન ડી જે ગ્રામરનો ટૉપિક છે તેમાં ક્વેશ્ચન નંબર 26 એ વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય છે। એક શબ્દમાં નીચે 3 ઓપ્શન આપ્યા હોય છે, એમાંથી જે રાઈટ આન્સર, જે સાચો જે આન્સર એ આપણે દરેક વિદ્યાર્થીએ લખવાનો હોય છે। આપણે 9th છે એ પણ 10thનું બેઝ છે, આપણે વાત કરી હતી એની જેમ, એટલા માટે જે 10thના જે સમાનાર્થી વિરુદ્ધાર્થી એટલે કે કોઈ પણ વ્યાકરણ છે એ પણ 9thમાં કરાવું છું, જેથી કરીને આપણે વ્યવસ્થિત સારી રીતે પાકું થઈ શકે। વિરુદ્ધાર્થી શબ્દ ટેક્સ્ટબુક આધારિત છે, પણ 9thમાં પણ ઘણા ખરા સરખા જ આવે છે। પહેલો શબ્દ છે અચિરેણ, એટલે ચિરેણ। આગળ સમાનાર્થીમાં મેં ગુજરાતી અર્થ આપ્યા હતા, તો ઇંગ્લિશ મીડિયમવાળા મને ઘણા પ્રશ્નો કર્યા કે મેમ અમારે ઇંગ્લિશમાં લખવાનું છે કે સંસ્કૃતમાં? તો આપણે ક્લિયર કરી દઈએ કે ગ્રામર છે એ બંને મીડિયમ, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, ગ્રામર જે છે સેક્શન ડી એ બધાને સંસ્કૃત જ લખવાનો રહેશે। સમાનાર્થીમાં મેં જે અર્થ આપ્યા હતા, ગુજરાતી મિનિંગ આપ્યા હતા, એ માત્ર સમજૂતી માટે છે, સમજવા ખાતર છે। એ મિનિંગ્સ છે ગુજરાતી અર્થ ક્યાંય લખવાનો નથી। જે સમાનાર્થી શબ્દ છે એ સંસ્કૃત છે, તો એની સામે એનો આન્સર પણ સંસ્કૃત જ લખવાનો છે। એવી જ રીતે વિરુદ્ધાર્થીમાં પણ શબ્દ છે સંસ્કૃત, તો એની સામેનો આન્સર પણ સંસ્કૃત જ લખવાનો છે। એમાં ઘણા બધા શબ્દો હોય છે, એટલા માટે આપણને મિનિંગ સમજવા માટે જરૂરી છે, એટલે શબ્દાર્થ મેં સાથે લીધા હતા। પણ વિરુદ્ધાર્થીમાં તમે શબ્દ વાંચશો એટલે તમને આવડી જશે, એટલે એમાં આપણને ખાસ એના અર્થની કોઈ જરૂર નથી। ફરી એકવાર રિપીટ કરું છું કે ગ્રામર છે એ બંને મીડિયમમાં, બધા ધોરણમાં, 9-10માં સંસ્કૃતમાં જ આવશે। બરાબર, ક્લિયર? તો આપણો પહેલો શબ્દ અચિરેણ, ચિરેણ, અર્ચિહિ, અનર્ચિહિ, અધઃ, ઉર્ધ્વમ, અધુના, તદાનીમ, અનઅભિજ્ઞઃ, અભિજ્ઞઃ, અનુભૂતમ, અનઅનુભૂતમ, અનાલસ્યમ, આલસ્યમ, અપેક્ષિતઃ, ઉપેક્ષિતઃ, અમરઃ, મર્ત્યઃ, અલીકમ, સત્યમ, અરિन्दમઃ, અરિશામકઃ, અવરોધઃ, અનઅવરોધઃ, અસતઃ, સતઃ, આદાય, અનાદાય, આધિક્ય,
न्यूनता। आंतर्यतः सादृश्यता। आपदं संपदम्। आरोपते निपात्यते। आर्य अनार्य। आलोकः अंधकारः। आवश्यकता अनावश्यकता। आसीनः सुप्तः। आहूतः अनाहूतः। इदानीं तदानीम्। अचितम् अनुचितम्। उत्थाय उपविश्य। उत्पन्नम् अनुत्पन्नम्। उद्यतः अनुद्यतः। उष्णं शीतं। कलुषिता विमला। क्रयः विक्रयः। काङ्क्षितम् अकाङ्क्षितं। कार्यम् अकार्यं। कीर्तिः अपकीर्तिः। क्रूरः दयालु। खेद प्रसादः। खगोत्तमः खगधामः। खादितः रक्षितः। गुणवती निर्गुण। गुरुः लघुः। चक्षुष्मान् अंधः। जड़ पदार्थाः सचेतन पदार्थाः। जयः पराजयः। जातस्य मृतस्य। जातहर्षः जातशोकः। जायते म्रियते। जीवनं मरणम्। तीक्ष्णम् अतीक्ष्णं। त्वरिता मंदरा। दरिद्रः आढयः। दरिद्रता धनाढ्यता। दक्षः अदक्षः। दाता अदाता अथवा स्वीकर्ता। दुखितः सुखितः। दुर्जनः साधु। दुरितं सुकृतं। देवः दानवः। दैवम् उद्यमम्। धन्यः अधन्यः। नयः अनयः। निद्रा जागृतिः। निर्जिता पराजिता। निर्भया सभया। निर्बुद्धयः सबुद्धयः। निमज्जन्ति तरन्ति। निमन्त्रितः अनिमन्त्रितः। निरामयाः सामयाः। निवार्यते आकार्यते। नीचेः उत्तमेः। निष्क्रम्यः आगम्य। पतितः उत्थितः। परिक्लेशः अपरिक्लेशः। परिहार्यः अपरिहार्यः। परीक्ष्य सुनिरीक्ष्य अपरीक्ष्य। पुराणः अर्वाचीनः। पुण्यं पापं। पौराणिकः नूतनः। प्राप्यते त्यजते। प्रभातं सायं। प्रभूतं अल्पं। प्रयुक्ताः अप्रयुक्ताः। प्रवृत्ति निवृत्तिः। प्राचीन अर्वाचीनः। प्रीताः रुष्टाः। बन्धः मोक्षः। बलिष्ठान् बलहीनान्। बहुधा एकदा। बालः स्थविरः। भृत्यः
स्वामी भर्ता, भूतः भविता, मधुमती कटुः, महान लघुः, मुक्तिः बन्धः, मृतः जीवित, मृतानि जीवितानि, मृदुः कठोरः, याताः आयाताः, रुष्टः तुष्टः, रात्रो दीवा, रौद्र सौम्य, लघुनि गुरुनि, वाचालं मूकं, विख्यातः अविख्यातः, विज्ञातुम् अनवगन्तुं, वियोगः संयोगः, विशुद्धः मलिना, विषम अमृतं, विषादः प्रसन्नता, वृद्धः बालः, शनेः त्वरया, शत्रुः सखा, शान्तवचसा अशान्तवचसा, शाश्वतः अशाश्वतः, शीघ्रं सविलम्बं, शुद्धं मलिनं, सकृत् असकृत्, संगः असंगः, सद्भिः दुष्टैः, सत्वरं शनैः, समन्वितः अयुक्तः, समुपस्थितम् अनुपस्थितं, समृद्धः दरिद्रः, समीपं दूरं, सरोषं सहर्षं, सहायः असहायः, साश्चर्यः अनाश्चर्यः, सुकृतिनः दुष्कृतिनः, सुखिनः दुःखिनः, सुजनः दुर्जनः, सुखपूर्णं दुःखपूर्णं, सुबद्धं सुदृढं, सुलभः दुर्लभः, सोत्साहः निरुत्साहः, स्वगतं प्रकाशं, स्वर्गं नरकः, हताश्च अहताश्च, हेयं स्वीकृतम्। આ છે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા શબ્દો. માર્ચ 2015માં આ પદમનો વિરોધાર્થી સમપદમ, ખાદિતઃનું રક્ષિતઃ. જુલાઈ 15 અનુપમાઃ સોપમાઃ અથવા કનિષ્ઠાઃ. પતનમ ઉત્થાનમ. માર્ચ 2016 સ્વકીયમ પરકીયમ, મૂઢઃ પંડિતઃ. જુલાઈ 2016 અર્ધમ પૂર્ણમ, ત્વરિતમ શનેઃ. માર્ચ છે એટલે કે રેગ્યુલર જે બધાનું પેપર હોય છે એ, અને ફરીવાર જે 1 મહિનો રહી અને 2 સબ્જેક્ટમાં ફેલ થયા હોય એના માટે હોય છે, તો એ જુલાઈનું પેપર હોય છે. માર્ચ 2017 મુક્તિ બંધઃ પુરાણમ નવમ. જુલાઈ 2017 અદ્યઃ ઉપરી પિનઃ કૃશઃ. માર્ચ 2018 रुष्टः तटस्थः तुष्टः, सत्वरं शनैः. जुलाई 2018 हेयं उपादेयं. ने मार्च 2019 प्रसन्नः मृदितः. થોડાક
अलग આપણે બીજા પાઠ્યપુસ્તકના જોઈએ, એટલે આપણા ચેપ્ટરના જ છે પણ બીજા પુસ્તકમાંથી અમુક શબ્દો છે એ રિપીટ થતા હશે. આમાં એક સાથે 10 શબ્દો, એમની સાથે વિકલ્પ અને નીચે એના સાચા જવાબ છે એ આપેલા છે. મધુમતી, લવણા, તિક્તા, કટવી. તમને પણ તમે જોશો શબ્દ એટલે તરત આવડી જશે. એકવાર તમે ફેરબુકમાં સવાલ સામે સાચો એનો જવાબ લખી કાઢજો અને અઠવાડિયે એકવાર સંસ્કૃત લ્યો તો રિવિઝન છે એ કરતા રહેજો. રોજે રોજ વીકલી એક વાર સંસ્કૃત કરશો તો પણ આપણને એકસાથે હાર્ડ નહીં પડે અને એકદમ ઇઝી રહેશે. નિર્ભયા, સભયા, સુખિનઃ, ભદ્રાણી. નિરામય, રુગ્ણ, નિર્ભય, જડ. પુણ્યમ, સુકૃતમ, દુરિતમ, દૈવમ. ઉત્પન્નમ, જાતમ, કૃતમ, અનુત્પન્નમ. આપદમ, સંપદમ, વિપદમ, આપત્તિ. વિષમ, ગરલમ, અમૃતમ, સંક્ષયમ. બાલઃ, શિશુઃ, યુવા, સ્થવિરઃ. શુદ્ધમ, વિશુદ્ધમ, મલિનમ, પંકમ. દુર્જનઃ, સાધુઃ, ખલઃ, અસદ્ભિઃ. સાથેના સાચા જવાબ છે એ આપેલા છે. અર્ધમ, પૂર્ણમ, અત્યંતમ, સપાદઃ. ક્રૂરઃ, અરાતિઃ, અક્રૂરઃ, શુભ્રમ. અનાર્યઃ, મહાશયઃ, આર્યઃ, શ્રેષ્ઠિન. સ્વકીયમ, પરકીયમ, પરજીવમ, પરહયમ. પ્રભુતમ, ભૂરી, અલ્પમ, સંકટમ. ક્રયઃ, ગતઃ, વિક્રયઃ, સકૃત. ગુરુઃ, લઘુઃ, મહત, ઉપાધ્યાયઃ. નિબધ્ધન્તિ, ભવન્તિ, તરન્તિ, વર્તમાનઃ. પતનમ, ઉત્પાતઃ, સુપ્તઃ, ઉત્થાનમ. रुष्टः, मुदितः, उत्तमः, क्रुद्धः. अधः, पुरतः, नीचेः, उपरि. छाया, आतपः, वृष्टिः, शीतं. देवम्, उद्यमं, प्रयोजनं, पुरुषम्. अनुरूपं, संलग्नं, अननुरूपम, अनुकूलम. आरोप्यते, निवार्यते, निपात्यते. अधः. जड़ा, अचेतनाः, બંને સમાનાર્થી શબ્દ છે. સચેતનાः, પ્રસ્તરાः, નિત્યાः. बहुधा, अनेकधा, एकधा, शतधा. चक्षुष्मान्, प्रकाशः, अंधः, त्र्यंबकम्. आलोकः, तेजः, तमः, प्रभा. दाता, मोक्षः, निर्वाणं, स्वीकर्ता. दरिद्रः, दीनः, आढयः, अकिंचनः. मुक्तिः, निर्वाणं, बन्धः, मोक्षः. लाभः, हानिः, शुभः, सद्लाभः. अनुपमाः, श्रेष्ठाः, कनिष्ठाः, अप्रतिमाः. अमरः, निर्जरः, मर्त्यः, अमृता. पुराणः, नूतनः, अजः, शाश्वतः. परिहार्यः, संगः, अपरिहार्यः,
शाश्वतः। जातस्य अजातः हतस्य मृतस्य। परिक्लेशः अर्थभावः अपरिक्लेशः परक्लेशे। स्वगतं परगतं प्रकाशम् आत्मगतम्। निर्दोषः जातदोषः साशङ्कः जातहर्षः। वाक्छलं वाक्बाणम् आलापः वाक्केलिं। जातहर्षः जातदुःखः जातशोकः जातोद्यमः। अपेयं सगरं पेयं लेह्य। प्रकृतिनिर्मिताः मानवनिर्मिताः भूलोकसर्जिताः जीवनिमित्ताः। सरथः वीरथः हताश्वः रथारूढः। खगोत्तमः पक्षिश्रेष्ठः खगाधमः खेदः। पीनः भग्नदन्तः क्रुशः लंबोदरः। अर्चिः ज्वाला अनर्चिः अर्तिः। शनैः मंदं गंभीरं त्वरया। खादितः मोचितः रक्षितः गृहीतः। मूढः पंडितः देवः दुर्जनः। अनभिज्ञः अज्ञः अभिज्ञः अज्ञातः। लब्धपदः लब्धयशः लब्धधनः लब्धविद्यः। अवध्यं वध्य नीलः वध्यं। मृदुः कृपणः कोमलः कठोरः। तो आ हता आपणा विरुद्धार्थी शब्दों। एक बार फेरबुक में सवाल सामे सीधा एना जवाब छे ए लखवाना रहेशे। मैं कीधुं एम कि वीक में एक दिवस संस्कृत लईने बैठो तो ओछामां ओછી 2 कलाक छे कि जेटलुं चाल्युं होय ए बधुं तमे रिपीट करो रिविजन करो तो आपने एक साथे छे ए पछी दौड़वानी जरूर नहीं रहे। तो आजना लेक्चर में आटलुं ज विरुद्धार्थी शब्दों। फरी मळीशुं नवा लेक्चर में। त्यां सुधी थैंक यू।